વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સાતમો દાખલો. એક વક્ર છે આપણી પાસે 4y 3x², એટલે x² 4/3y, એટલે આ x² 4ay ટાઈપનો પરવલય થયો. 4a 4/3 છે એટલે એ ઘન છે, એટલે ઉપર મેં દોરેલો છે ઉપર પાંખિયાવાળો 4y 3x, અને એક રેખા છે 2y 3x + 2. હવે વક્ર અને આ એક રેખા છે, એના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલા તો આ રેખા, ધારો કે આપણે વક્ર દોર્યો, આ રેખા આ વક્રને કયા બિંદુમાં છેદશે, પહેલા છેદ બિંદુ નક્કી કરવા માટે આ આપણો વક્ર છે ને આ રેખા છે, આમાંથી y ને કરતા કર્યો, આમાંથી y ને કરતા કર્યો, બે y ને સરખાવ્યા એટલે મને x માં એક સમીકરણ મળ્યું. એ x નું દ્વિઘાત સમીકરણ ઉકેલો એટલે x ની બે કિંમતો મળે. x 4 થપુજામાં મૂકો તો કેટલા મળે, 4 મૂકો એટલે 2 ઉડે, એટલે 3 × 6 + 6 એટલે 12 મળે. x - 2 મૂકો તો -3 + 6 એટલે 3 મળે, એટલે 4 12 અને -2 3. તમે એ પણ જોઈ શકો છો કે આ રેખા જે છે -2 3 અને 4 4 બિંદુમાં છેદી આ વક્રને પાસ થશે, એટલે એ વક્ર અને રેખાનો છેદ બિંદુ આ બે બિંદુઓ બનશે. હવે જે વચ્ચે આ વક્ર અને રેખા વડે ઘેરાયેલા પ્રદેશનું આપણને ક્ષેત્રફળ પૂછ્યું છે, એટલે AOB એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. હવે એ ક્ષેત્રફળ શોધવા માટે શેનો ઉપયોગ કરશો, ધારો કે આ આપણી છે x -2 રેખા અને આ x 4 રેખા, આ x અક્ષની સાપેક્ષ આ બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ બનશે. એટલે આ ક્ષેત્રફળ, માંગેલ ક્ષેત્રફળ તમારું અહીંયા બનશે, એ આપણે શોધી કાઢીએ. માંગેલ ક્ષેત્રફળ એટલે કે AOB નું ક્ષેત્રફળ એટલે કે માનાંકમાં -2 થી 4 અને બે વક્રો વડે ઘેરાયેલો પ્રદેશ fx - gx, આ બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું. હવે આમાંથી y ને કરતા કરો એટલે 3/4x², આને તમે fx કહો અને આમાંથી y ને કરતા કરો એ તમારું કહેવાશે gx. તો fx આપણે મૂકીએ અહીંયા 3/4x² gx એટલે આવશે 3/2x, અને માઈનસ ની સાઈન અંદર મળે એટલે -6. આનું કરવાનું છે આપણે સંકલન. હવે જો આમાંથી 3/4 અચળ, x² નું x³ 3 -3/2 x નું x²/2 6 × 1 1 નું x, અને લિમિટ મૂકી દો -2 થી 4 અને એનો માનાંક. બરોબર. હવે આ 3 3 અહીંયા ઉઠશે. પહેલા x મૂકો 4, 4 નો ઘન એટલે 64, 64 / 4 એટલે 100, માઈનસ હવે 3/4 x 4 મૂકો તો 4 નો વર્ગ 16, 16/4 એટલે 4 આવશે, 4 × 12. અહીંયા 4 મૂકો એટલે 6 × 24. આ અપર લિમિટ આપણે મૂકી. માઈનસ લોઅર લિમિટ મૂકો -2, -2 નો ક્યુબ -8, -8/4 એટલે -2. પછી અહીંયા x તરીકે -2 મૂકો, -2 નો વર્ગ 4, 4 4 ઉડશે એટલે -3. પછી x બરાબર અહીંયા -2 મૂકો એટલે +12. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો 16 - 36 માઈનસ 12 - 5 એટલે 7, 12 - 5 એટલે 7. બરોબર. 16 - 36 એટલે -30 - 7 -27, એનો માનાંક આપણો આવશે +27 ચોરસ એકમ, જે ક્ષેત્રફળ આપણે લાવી શકીએ કે આ બે વક્રો વડે ઘેરાયેલું પ્રદેશનું ક્ષેત્રફળ 27 ચોરસ એકમ. હવે આગળનો જે 8મો દાખલો છે એ ઉપવલય અને રેખા વડે ઘેરાયેલા આવૃત પ્રદેશ, એમાં પણ નાના પ્રદેશનું ક્ષેત્રફળ પૂછેલું છે શોધવાનું. એ પણ આપણે આકૃતિની મદદથી જોઈએ કે કયો ભાગ નાનો બનશે. આમાં દાખલા નંબર 8. આઠમા દાખલામાં આપણી પાસે છે એક વક્ર છે ઉપવલય x²/4 પ્લસ x²/8માં છે 9 અને y²/4 = 1, અને રેખા છે x/3 પ્લસ y/2 = 1. એના વડે ઘેરાયેલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો પહેલા તો આ a > b છે, a² ને b² કહેવાય. a² એટલે 9
b સ્ક્વેર એટલે 4, a એટલે 3, b એટલે 2. a ગ્રેટર ધેન b છે એટલે આ ઉપર એનો પ્રધાન અક્ષ x અક્ષ પર છે એમ નક્કી થઈ ગયું. અને આને રેખાને કમ્પેર કરો x upon a વત્તા y upon b બરાબર 1. તો આ રેખાનો x અક્ષ 3 છે અને y અક્ષ 2 છે. એટલે આ રેખા x અક્ષને 3 0 માં છેદશે અને y અક્ષને 0 2 માં છેદશે. અને આ આપણે બનાવી દઈએ ઉપવલય. આ આપણો x અક્ષ આ y અક્ષ આ બિંદુ a0 આવે a એટલે આપણો 3 છે. આ 3 0 આ -3 0 આ 0 2 અને 0 -2. અને આનો x અંતખંડ પણ 3 જ છે અને આ y અંતખંડ 2 છે. એટલે આ રેખા આમ પસાર થશે. આ કઈ રેખા x/3 + y/2 બરાબર 1. હવે આ રેખાએ આના વડે નીચેનો આખો મોટો પ્રદેશ પણ આપ્યો અને આ વક્ર સાથે નાનો પ્રદેશ પણ આપ્યો. કે આપણને અહીંયા નાના પ્રદેશનું ક્ષેત્રફળ પૂછ્યું છે. હવે આને તમે બે રીતે કરી શકો. આપણે ઉદાહરણમાં જોયું હતું કે આ ઉપવલય દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે પાઈ b કહેવાય. a એટલે આપણો કેટલો છે 3, b એટલે 2 એટલે કેટલો આવશે 6 પાઈ. 6 પાઈ ના ચોથો ભાગ કરો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આવે. એટલે આવું થાય આટલા ભાગ. આને કહીએ આપણે OAB. OAB નું ક્ષેત્રફળ આખું થશે 6 પાઈ પણ. એમાંથી આ ભાગ આપણો 3 છે અને આ ભાગ 2 છે. કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો 6 પાઈ / 4 માઈનસ કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2. 1/2 પાયો ગુણ્યા 2 એટલે 3 બાદ કરો એટલે 6 પાઈ / 4 - 3 એટલે જે જવાબ આવે એ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બનશે 6 પાઈ / 4 અને -3. 6 પાઈ / 4 એટલે 3 પાઈ / 2 - 3. તો આમાંથી આપણે 3/2 કોમન કાઢીએ એટલે પાઈ - 2 જે જવાબ જોઈએ છે આવી જશે. પણ આપણે આને સંકલનની મદદથી કરવાનો છે. MCQ કે કામ જ કરવાનું યાદ રાખવાનું. ઉપવલય ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ b. આનો ચોથો ભાગ એટલે પાઈ b / 4. a એટલે 3, b એટલે 2 મૂકી દો. આના ભાગ્યા 4. 6 પાઈ / 4 એટલે તમે 3 પાઈ / 2 કહી શકો. અને એમાંથી આ જે કાટકોણ ત્રિકોણ છે એટલું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 3 આવશે. 6 પાઈ / 4 - 3 કરશો એટલે આવશે સાદું કાપો એટલે 3/2 કોમન કાઢો એટલે પાઈ - 2. પણ આપણે સંકલનના ઉપયોગથી આ ક્ષેત્રફળ શોધવાનું MCQ કરો તો આ રીતે કરો. સંકલનની મદદથી મારે આ ક્ષેત્રફળ શોધવું છે. તો જુઓ y x બરાબર 0 હોય y અક્ષમાં અને આ કઈ રેખા કહેવાય x બરાબર 3 લાઈન કહેવાય. હવે જુઓ x બરાબર 0 અને x બરાબર 3. હવે આ x અક્ષ માટે વાત કરું તો એને અનુલક્ષીને આ બે વક્રો વડે ઘેરાયેલો પ્રદેશ કહેવાય. તો માગેલ ક્ષેત્રફળ એટલે કયું કહેવાશે આ આપણે કહીએ AMBA માગેલ પ્રદેશ. AMBA નું ક્ષેત્રફળ બરાબર સંકલન કઈ લિમિટ લીધી 0 થી 3. કઈ લિમિટ મૂકી x તો dx fx - gx dx. બરાબર. આ બે રેખાઓ વડે આ x અક્ષ સાપેક્ષ આ બે વક્રો વડે ઘેરાયેલો પ્રદેશ. તો અહીંયા આવશે 0 થી 3. પહેલો વક્રને હું ધારો કે fx તો આ વક્રને તેમાંથી y ને કરતા કરો તો તમારો આ રીતે y કરતા થશે. y² બરાબર 4/9 અને 9 - x². એટલે y = 2/3 √9 - x² પ્લસ ઓર માઈનસ આવે પણ અહીંયા ઉપરનો ભાગ છે એટલે પ્લસ આવશે. એટલે 2/3 √9 - x² આ આપણો fx બનશે. અને આમાંથી y ને કરતા કરીએ 1 - x/3 3 - x/3 તો y બરાબર આ 2 અહીંયા જાય 2/3 × 3 - x. આને હું કહું gx વક્ર અને આને કહીએ આપણે fx. fx અને gx આપેલા છે. fx - gx બરોબર 2/3 અચળ બહાર નીકળી જશે. બે માં છે 2/3. a² - x² ની રીતે સંકલન મળશે એટલે x/2 √a² - x² પ્લસ a²/2 sin inverse x/a. x/a એટલે આપણો 3 છે x/a. બરોબર. માઈનસ આનું સંકલન માઈનસ
નું x²/2 એટલે લિમિટ આપો 0 થી 3 એનો માનાંક 2/3 પહેલા અપર લિમિટ મૂકો 3 નો વર્ગ 9 9 ઓછા 9 એટલે 0 થશે અહીંયા મૂકો 9/2 3 3/3 એટલે 1 sin inverse 1 એટલે 5/2 અહીંયા પણ x બરાબર 3 મૂકો એટલે 9 અને અહીંયા પણ x બરાબર 3 મૂકો એટલે 9/2 આ અપર લિમિટ મૂકી માઈનસ લોઅર લિમિટ 0 મૂકો 0 મૂકો 0 મૂકો તે બધું 0 એટલે આ લખવાનું રહેશે નહીં 2/3 આનો માનાંકમાં લખશું 9π/4 માઈનસ 9/2 બરોબર 9π/4 હવે આમાંથી આપણી પાસે 9/2 કોમન નીકળે છે બહાર કાઢી દીધા એટલે કૌંસમાં વધશે π/2 - 1 આ 2 ઉડ્યા એટલે 9/3 ઇન્ટુ π/2 - 1 પોતે ધન સંખ્યા છે એટલે આ આવશે આપણું ક્ષેત્રફળ અને 2 ને પેલી બાજુ લઈ જાઓ તો આ બનશે 9π - 2/2 ઇન્ટુ 3 3 તરી 9 અને 3/2 3/2 π - 2 ચોરસ એકમ આ આપણું ક્ષેત્રફળ અહીંયા માના કેમ નથી લખતો 3/14 3/14 ભાગ્યા 2 કરો એટલે 1 point something minus 1 એટલે ધન સંખ્યા લે એટલે માનાંક લખવાની જરૂર નથી આ રીતે આપણે આ આઠમો દાખલો કરી શકશું નવમો દાખલો પણ સેમ મેથડનો છે ખાલી ત્યાં a² b² ને અહીંયા ab તરીકે કોઈ સંખ્યા આપી છે એ તમે જાતે કરજો નવમો દાખલો દસમો પણ જે આપણે આગળ દાખલો કર્યો છે એક ટાઈપનો છે બીજો દાખલો કર્યો એવો જ દસમો દાખલો છે એ પણ તમે જાતે કરી શકશો એ કરજો પછી આપણી પાસે રહેશે 11 12 13 અને 13મો દાખલો પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સંકલનની મદદથી શોધતા શીખેલા છીએ અને ફક્ત ખાલી એક 11મો દાખલો આપણે પહેલા અહીંયા જોઈએ 11 દાખલા નંબર 11 નવમો અને 10મો કરેલા છે આગળ એક ટાઈપે છે એ હોમવર્કમાં કરવું આઠમા જેવો જ નવમો છે આ બે હોમવર્કમાં કરશો પછી જોઈએ 11મો દાખલો દાખલા નંબર 11 11મા દાખલામાં આપણી પાસે છે માનાંક x વત્તા માનાંક y બરાબર 1 આવું એક વક્ર છે આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું પૂછેલું છે માનાંકમાં x પ્લસ માનાંકમાં y બરાબર 1 આવું વક્ર છે હવે અહીંયા તમને નીચે એક સૂચના પણ આપી છે પણ એ સૂચના ધારો કે ન આપી હોય તો પણ આપણે આ પ્રદેશ શોધી શકીએ જુઓ ધારો કે મારો x ધન હોય આટલી શક્યતા હોય આ 3 4 રેખાઓ છે x ધન તો માનાંક x પણ y પણ ધન તોય માનાંક y બંને ધન હોય તો આવું બને ધારો કે બંને ઋણ છે તો માનાંક x - x છૂટે માનાંક y - y છૂટે આ એક રેખાનું સમીકરણ પછી ધારો કે આ ધન છે ને આ ઋણ છે તો માનાંક x ધન છે એટલે x y ઋણ છે એટલે -y એ કામ પછી x ઋણ છે ને y ધન છે તો -x + y બરાબર 1 આટલી આપણને ચાર રેખાઓ મળશે આ ક્યારે મળશે x ને y બંને ધન હોય તો આ ક્યારે મળશે x ઋણ હોય y ઋણ હોય તો અહીંયા આ ક્યારે મળશે x ધન હોય y ઋણ હોય તો આ ક્યારે મળશે x ઋણ હોય અને y ધન હોય તો આટલી આપણને રેખાઓ મળશે હવે આ રેખાઓને આપણે રેખાઓ સ્વરૂપે આલેખમાં બતાવી દઈએ અને એના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢીએ આ દોરવું એનો મતલબ કે આ ચાર રેખાઓ ભેગી કરવી હવે આ ચાર રેખાઓ એટલે આ રીતે બનશે આપણે હવે આને હું આમ ના વાંચી શકું x / y + 1 / y = 1 તો આ રેખા આ કહેવાશે આ કઈ કહેવાશે x + y = 1 અને આ 1 0 માં છેદશે અને અહીંયા 0 1 માં છેદશે આ y અક્ષ આ x અક્ષ અને આ y ડેશ ના x ડેશ હવે એ જ રીતે અહીંયા જુઓ આ રેખા આપણે જોઈ હવે આમાં x ને y બંને ઋણ છે તો હું આને આમ ના વિચારી શકું આ રેખાને આમ ના વિચારાય -1 કોમન કાઢો એટલે આમ થાય તો આને x / -1 y - 1 = 1 તરીકે વિચારાય તો આ રેખા x અંતખંડ -1 અને y અંતખંડ પણ -1 થયો તો આ રેખા x અક્ષને -1 0 માં છેદશે અને y અક્ષને પણ તમે એ 0 - 1 માં છેદશે x અક્ષને 0 - 1 માં છેદશે આ -1 0 બિંદુ કહેવાય અને y અક્ષને -1 0 - 1 માં છેદશે એટલે આ રેખા તમારી આ રીતે બનશે આ કઈ રેખા થઈ
a માઇનસ એક્સ માઇનસ વાય બરાબર 1. બરોબર, આ આપણી આ રેખા થઈ. હવે અહીંયા વિચારો x માઇનસ વાય બરાબર 1, તો આને આમ ના વિચારાય. તો આ રેખા x અંતખંડ 1 અને y અંતખંડ -1, તો આ રેખા x અક્ષને 1 0 માં છેદશે અને y અક્ષને -1 0 માં 0 -1 માં છેદશે. એટલે આ આપણી રેખા છે. આ કઈ રેખા કહેવાશે? x માઇનસ y બરાબર 1. હવે આ રેખાની વાત કરીએ -x + y = 1, તો આને આમ વિચારો x upon -1 y upon 1 બરાબર 1. તો આ રેખા x અક્ષને -1 0 માં છેદશે, y અક્ષને 0 1 માં છેદશે. -1 0 અને y અક્ષને 0 1 માં છેદશે. એટલે આ રેખાનું સમીકરણ તમારું આવું આવશે. થોડુંક આપણે અહીંયા આ જે છે એ અહીંયા થોડુંક મૂકવો પડે એટલે ચોરસ જેવું બનશે, કારણ કે બધું અંતર 1 જ છે એટલે આમ ચોરસ જેવું બનવું જોઈએ. અહીંયા આવું ચોરસ જેવું લગભગ બને છે. આ નીચેનું બિંદુ છે થોડુંક નીચે મૂકવું પડશે એટલે આપણું ચોરસ એક્ઝેક્ટ તમને દેખાશે. જેટલું અંતર લીધું છે એટલું જ મારે અંતર પણ લેવું પડે. એટલે આ રેખા તમારી આમ બનશે અને આ રેખા આમ બનશે. એટલે આ રેખા તમારી થશે -x + y બરાબર 1. એટલે આ ક્ષેત્રફળ સરખું થશે. આ એક ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢો, એને 4 વડે ગુણો એટલે આ જે માનાંક x વત્તા માનાંક y બરાબર 1 છે એના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તમે સિમ્પલી પણ શોધી શકો. આ આપણો એક એકમ ધારો કે આને a કહું ને આને b કહું, તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ 1/2 1 × 1 એટલે 1/2 થાય. તો આનું આટલાનું એકમ એનું ક્ષેત્રફળ 1/2 થાય. આનું 1/2 1/2 વત્તા 1/2 કરો એટલે 2 ચોરસ એકમ થાય આનું ક્ષેત્રફળ. સંકલનની મદદથી કરવું હોય તો આમ કરવાનું. આ કઈ કહેવાય? x = 0 રેખા. આ કઈ કહેવાય? x = 1 રેખા. તો 0 થી 1 આ ધારો કે પ્રદેશને a1 કહીએ તો a1 બરાબર માનાંકમાં i1 ને માનાંકમાં લખ્યો છે. આ x અક્ષ ને 0 ને 1 વચ્ચે આ જે રેખા છે એમાંથી y ને કટકા કરો એટલે 1 - x dx એટલે 1 નું સંકલન x2/2 0 to 1 લિમિટ આપો 1 - 1/2 એટલે આ 1/2 એટલે આ 1/2 થયું ને આ 1/2. આ રીતે પણ તમે એક ભાગનું ક્ષેત્રફળ શોધી 4 વડે ગુણો એટલે આખા પ્રદેશનું ક્ષેત્રફળ તમને 2 એકમ મળશે. હવે એવો જ દાખલો જે 12મો છે એવું ઉદાહરણ પણ આપણે જોયું. ઉદાહરણ 15 એ ટાઈપનો દાખલો આપણી પાસે 12મો છે. 12મા દાખલાની થોડીક આકૃતિ જોઈએ. દાખલા નંબર 12. 12મા દાખલામાં આપણી પાસે છે એક એવા xy બિંદુઓ છે કે જ્યાં y ≥ x² અને y બરાબર માનાંક x આનાથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો y બરાબર માનાંક x નો આલેખ આવે, આનો બરાબર x² બરાબર y નો આલેખ પહેલા બનાવવાનો, પછી y > x² વાળો ભાગ કયો આવે છે એ નક્કી કરવાનું. હવે આ આપણો છે x² બરાબર y પરવલય બરોબર. આ થયો આપણો x² બરાબર y. એટલે આના પરના બિંદુઓ આ રેખાના આ વક્રના સમીકરણનું સમાધાન કરે. y બરાબર માનાંક x એટલે આવો આલેખ આવે. આ y બરાબર માનાંક x, એમાં આ પાંખું કહેવાય y બરાબર x અને આ પાંખું કહેવાય y બરાબર -x. અને આ બે છેદ બિંદુઓ પણ મળશે. એના છેદ બિંદુઓ સરખા જ મળે, સરખા અંતરે. આપણે થોડો વ્યવસ્થિત આલેખ દોરીએ એટલે છેદ બિંદુ પણ સરખા અંતરે મળે. આ હોય ને એટલે અહીંયા આવે બરોબર. આ આપણો થશે x² બરાબર y નો આલેખ અને આ છેદ બિંદુ શોધવા માટે y બરાબર માનાંક x. આ બંને સરખાવી દો તો છેદ બિંદુ સરળતાથી મળે. x² બરાબર માનાંક x છેદ બિંદુ શોધવા માટે તો x² બરાબર x હોય કે x² બરાબર -x હોય. x ધન હોય તો માનાંક x છૂટે અને -x હોય તો x માનાંક x -x. તો આમાંથી આપણને x ની બે કિંમતો મળે, એક 0 અને એક 1. અને આમાંથી આપણને x ની પણ બે કિંમતો મળે, x 0 અને x -1. x 0 મૂકો તો y 0 મળે, ગમે તેમાં મૂકો. અને x 1 મૂકો તોય y 1 મળે, x 0 મૂકો તો y 0 અને x -1 મૂકો આમાં મૂકો આમાં મૂકો y 1 મળે. એટલે આખા છેદ બિંદુ થશે 0 0 1 1 -1 -1 બરોબર. -1 + 1 -1 + 1. તો આ આપણું બિંદુ
બિંદુ આવશે 1 1 ને આ બિંદુ આવશે -1 1 ને આ આપણું બિંદુ છે બરાબર આ બે વક્રો આ રીતે છે હવે આપણને પહેલો ભાગ નક્કી કરવો પડે કે x² વાળો ભાગ કરો આ આપણો છે x² y આમાં અંદરનો ભાગ કે બહારનો ભાગ એ નક્કી કરવું પડે હવે એમાં કોઈ બહારનો બિંદુ અહીંયા મૂકી જુઓ ધારો કે હું અહીંયા 1 લઉં અને આ એક બિંદુ ધારો કે અહીંયા 1/2 છે તો 1 1/2 મૂકો અહીંયા 1 1/2 આમાં મૂકો તો આ 1/2 ગ્રેટર ધેન 1 નો સ્ક્વેર 1 ખોટું છે આ બાજુનો ભાગ આવશે નહીં 1/2 ગ્રેટર ધેન 1 કહેવાય નહીં એટલે આને આમ વિચારો x² y વાળો ભાગ મારે જોઈએ છે આ મારો x² y વાળો ભાગ તો એનો મતલબ થયો કે અંદરનો કોઈ બિંદુ વિચારો ધારો કે 1 1 તો છે જ અહીંયા 1 1 તો આ ધારો કે 1/2 છે અને અહીંયા 4 છે તો 1/2 ને 4 મૂકો 4 ગ્રેટર ધેન 1/16 એ સાચું થાય છે એટલે આનો અંદરનો ભાગ આવશે કયો ભાગ આવશે અંદરનો ભાગ આ વક્રનો અંદરનો ભાગ અને y બરાબર માનાંક x એટલે આ જે ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ પૂછેલું છે હવે એ ક્ષેત્રફળ આપણે શોધીએ આ જેટલું હશે ક્ષેત્રફળ એટલું જ હશે કારણ કે આ અંતર પણ આ બિંદુ પણ -1 0 છે આ બિંદુ 1 0 છે આ તો ઊંચાઈ એની y જ છે y બરાબર 1 છે એ પણ સરખી છે તો આપણે આ પ્રદેશનું ખાલી ક્ષેત્રફળ શોધી કાઢીએ અને OAB એનું ક્ષેત્રફળ માં આપણે પહેલા આને કહીએ OBM ને O માંગેલ ક્ષેત્રફળ બરાબર 2 ટાઈમ્સ OMB એનું ક્ષેત્રફળ આને બે વડે ગુણીએ એટલું આખા પ્રદેશનું ક્ષેત્રફળ જે આ સ્ટ્રીપમાં આપણે ભાગ બતાવ્યો છે એ મળી જાય 2 ટાઈમ્સ OMB એનું ક્ષેત્રફળ x બરાબર 0 અને x બરાબર 1 રેખાની વચ્ચે અને dx બે વક્રો છે fx gx એના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 2 ટાઈમ્સ 0 થી 1 fx એટલે આપણે આ વક્રને કહીએ fx હવે આ જે છે એને હું કહું fx અને આને કહીએ gx તમે આને fx કહો કે gx કહો ઉપર છે આપણો y બરાબર માનાંક x વાળો તો આને હું fx કહું અને આને તમે gx કહો y gx અને આને કહો માનાંક x અને આ gx તમારો x² છે બરોબર આ આપણો તો છે x તમારો 0 થી 1 ની વચ્ચે છે એટલે ધન છે ને માનાંક x x શું છે 0 થી 1 x x² dx અને પછી સંકલન આપીએ તો આ x²/2 x³/3 0 થી 1 પહેલા મૂકો અપર લિમિટ 1 1/2 -1/3 -0 0 એટલે 0 3 ઓછા 2 એટલે 1/6 * 2 એટલે 1/3 ચોરસ એકમ આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે હવે જે 13મો દાખલો છે એવો જ દાખલો આપણે સ્વાધ્યાય 8.2 માં જોયેલો છે દાખલા નંબર 4 અને એવું જ ઉદાહરણ 9મું છે એ જાતે ગણજો દાખલા નંબર 13 હોમવર્ક એક ગણાવ્યો છે એક ઉદાહરણમાં છે અને એક બે સ્વાધ્યાયમાં દાખલા છે પછી એવો જ જે 14મો દાખલો છે એ જ હેઠળનો છે ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે રેખાઓ છે એના છેદ બિંદુ શોધો એટલે 3 બિંદુઓ મળશે એ 3 બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ તરીકે મૂકો અને માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એ રીતે ક્ષેત્રફળ પણ શોધી શકાશે પછીના દાખલાને આપણે વાત પછી કરીએ